સરાસરી એટલે કે એવરેજ આ શબ્દ આપણે ક્યાં નથી સાંભળતા. ક્રિકેટની મેચ હોય કે પછી ઘરનો માસિક ખર્ચ હોય, પણ શું આપણે ક્યારેય ઊંડાણમાં વિચાર્યું છે કે આ સરાસરી, આ એવરેજ એનો સાચો મતલબ શું છે? ચાલો આજે આ જ ગૂંચને ઉકેલીએ એકદમ સરળ રીતે. તો સવાલ બહુ સીધો છે. આ સરાસરી આખિર છે શું? શું એ ખાલી એક નંબર છે કે પછી એ નંબરોની પાછળની આખી કહાણી કહેવાની કોઈ રીત છે? ચાલો શોધીએ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો એ સમજીએ કે આ સરાસરી છે શું. જુઓ, કોઈ પણ ગણતરીમાં પડ્યા વગર ચાલો એકદમ સરળ રીતે વિચારીએ. કલ્પના કરો કે આપણી પાસે ઘણા બધા અલગ અલગ નંબર્સનો એક ગ્રુપ છે, એક મોટો સમૂહ. હવે સરાસરી એટલે શું? એ એક એવો જાદુઈ નંબર છે જે આખા ગ્રુપનું પ્રતિનિધિત્વ કરે છે, જાણે કે આખા ગ્રુપનો એકલો લીડર હોય. અને જો ગણિતની ભાષામાં કહીએ ને, તો આ લીડરને શોધવાની રીત એકદમ સિમ્પલ છે. જેટલા પણ નંબર્સ છે એ બધાનો કરી દો સરવાળો, અને પછી એ ગ્રુપમાં ટોટલ કેટલા નંબર્સ હતા એનાથી બસ ભાગી નાખો. સિમ્પલ, 2 જ સ્ટેપ: સરવાળો કરો અને ભાગાકાર કરો. બસ. લાગે છે ને એકદમ સહેલું? ચાલો તો હવે જોઈએ કે આ ગણતરી ખરેખર કેટલી સરળ છે. આખી વાત ફક્ત 3 સિમ્પલ સ્ટેપ્સની છે. સ્ટેપ 1, જેટલા પણ આંકડા છે બધાનો સરવાળો કરો. સ્ટેપ 2, એ ટોટલ કેટલા આંકડા છે એને ગણી લો. અને સ્ટેપ 3, જે સરવાળો આવ્યો એને ટોટલ સંખ્યાથી ભાગી નાખો. બસ થઈ ગયું, જવાબ આપણી સામે. ચાલો, થિયરી તો બહુ થઈ ગઈ. હવે આને પ્રેક્ટિકલમાં જોઈએ. એક એવું ઉદાહરણ લઈએ જે આપણે બધાએ જોયું જ હશે, અને એનાથી આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, તો અહીં આપણી સામે એક સ્ટુડન્ટના 5 અલગ-અલગ સબ્જેક્ટ્સના માર્ક્સ છે. જોઈ શકાય છે કે કોઈ વિષયમાં તો બહુ જ સારા માર્ક્સ છે, તો કોઈમાં થોડા ઓછા. બધા આંકડા અલગ-અલગ છે ને? તો હવે સવાલ એ છે કે આ સ્ટુડન્ટના ઓવરઓલ પરફોર્મન્સને જો એક જ નંબરમાં બતાવવું હોય તો કેવી રીતે બતાવી શકાય? એના એવરેજ માર્ક્સ કેટલા કહેવાય? ચાલો, પહેલાં આપણા 3 સ્ટેપ્સ હતા ને એને અહીંયા વાપરી જોઈએ. તો આપણું પહેલું સ્ટેપ: બધા માર્ક્સનો સરવાળો. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, અંગ્રેજી, આ બધાના માર્ક્સને જોડી દઈએ તો આપણને આ ટોટલ મળે છે. હવે આવે છે સ્ટેપ નંબર 2, જે તો એકદમ સહેલું છે. ટોટલ વિષયો કેટલા છે? ચલો ગણીએ. 1, 2, 3, 4 અને 5. સિમ્પલ, ટોટલ 5 વિષય છે. અને હવે ફાઇનલ સ્ટેપ: જે આપણો ટોટલ આવ્યો હતો એને વિષયની કુલ સંખ્યા એટલે કે 5 વડે ભાગી નાખીએ. અને આ રહ્યો જવાબ. જુઓ, આ એક જ નંબર પરથી આપણને એ સ્ટુડન્ટના ઓવરઓલ પરફોર્મન્સનો એકદમ સ્પષ્ટ આઈડિયા આવી જાય છે. તો ગણતરી કેવી રીતે કરવી એ તો હવે સમજાઈ ગયો, પણ સવાલ એ છે કે આ બધી માથાકૂટ કરવાની જરૂર શું છે? આપણી ડે ટુ ડે લાઈફમાં આ સરાસરી કામ ક્યાં આવે છે? અને મજાની વાત તો એ છે કે સરાસરી આપણી આસપાસ બધે જ છે. જરા વિચારો, ક્રિકેટમાં કોઈ બેટ્સમેનનું ફોર્મ કેવી રીતે નક્કી થાય છે? એની બેટિંગ એવરેજ પરથી. કોઈ જગ્યાએ કેટલો વરસાદ પડશે એનો અંદાજ પણ એવરેજ રેઇનફોલ પરથી જ લાગે છે. અરે, આપણા ઘરનું બજેટ પણ આપણે એવરેજ મંથલી ખર્ચ પરથી જ બનાવીએ છીએ, ખરું ને? તો આ બધાનો મતલબ શું થયો? મતલબ એ કે સરાસરી એક બહુ જ પાવરફુલ ટૂલ છે. એ શું કરે છે? એ માહિતીના મોટા ઢગલાને લઈને એને એક જ સિમ્પલ નંબરમાં ફેરવી નાખે છે. અને એનાથી શું થાય? કોઈ પણ કોમ્પ્લેક્સ ડેટાને આપણે એક જ ઝટકામાં સમજી શકીએ છીએ. તો એ તો પાક્કું છે કે સરાસરી બહુ જ કામની વસ્તુ છે. પણ અહીં એક સવાલ ઊભો થાય છે. શું એક નંબર હંમેશા આખી સાચી કહાણી બતાવી શકે? શું એવું બની શકે કે આ સરાસરીના આંકડા પાછળ કોઈ એક જરૂરી વાત છુપાઈ ગઈ હોય? આ એક એવો સવાલ છે જેના પર વિચારવા જેવું ખરું.